નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બાયોલોજીમાં આગળના લેક્ચરમાં કોષ ચેપ્ટર વિશેની ચર્ચા કરી હતી. ચેપ્ટરનું નામ છે કોષ જીવનનો એકમ. આપણે લાસ્ટ લેક્ચરમાં કોષવાદ ભણી ગયા હતા. કોષવાદમાં ત્રણ વૈજ્ઞાનિકો ભણ્યા હતા આપણે, માર્ટિસ સ્લીડન, થિયોડર સ્વાન અને ત્રીજા વૈજ્ઞાનિક આવ્યા હતા રુડોલ્ફ વિર્ચોવ. કોષવાદ બાદ હવે આપણે નેક્સ્ટ ટોપિક ભણવાનો છે કોષ ઓવરવ્યુ, વિહંગ અવલોકન. કોષની ઉપરથી આપણે રચનાઓ જોવાની છે. આપણે જાણીએ છીએ કે કોષ છે એ જીવંત વસ્તુ, આપણે વસ્તુ ના લખાય પણ જીવંત ઘટકનો નાનામાં નાનો એકમ છે, રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. દરેક સજીવો કોષોના બનેલા છે. એ ચાહે વનસ્પતિ હોય કે પ્રાણી હોય, દરેક સજીવ શેના બનેલા છે? કોષોના બનેલા છે. હવે જો આપણે બે મુખ્ય કોષો જોઈએ છીએ, આપણે અત્યારે વાત કરી કે વનસ્પતિ હોય કે પ્રાણી હોય, કોઈ પણ સજીવ શેનો બનેલો છે? કોષોનો બનેલો છે. આપણને ઈચ્છા થાય કે વનસ્પતિના કોષોનો અભ્યાસ કરવો છે, તો લાક્ષણિક વનસ્પતિ કોષ તરીકે આપણે ડુંગળીની છાલના કોષોનો અભ્યાસ કરવામાં આવે. એટલે કોઈ પણ વ્યક્તિને વનસ્પતિ કોષનો અભ્યાસ કરવો હોય તો સૌથી પહેલા કોનો અભ્યાસ કરશે? ડુંગળીની છાલના કોષો. કેવી રીતે મેળવવામાં આવે? આપણે જે ખોરાકમાં જે ડુંગળીનો ઉપયોગ કરીએ છીએ, આપણે જે ઉપરનું જે ગુલાબી લાલ પડ હોય કાઢી નાખીએ. આપણે જે ખોરાકમાં લઈએ છીએ ડુંગળીને કોઈ પણ એક ભાગને, ઉપરની છાલને આપણે કાઢીને બહુ નાના ટુકડાને સ્લાઇડમાં મૂકીને માઇક્રોસ્કોપમાં જોશું તો આપણને લાક્ષણિક વનસ્પતિ કોષ જોવા મળે છે. એ જ રીતે જો પ્રાણી કોષનો અભ્યાસ કરવો હોય, લાક્ષણિક પ્રાણી કોષ, તો લાક્ષણિક પ્રાણી કોષ તરીકે મનુષ્યના ગાલના કોષોનો અભ્યાસ કરવામાં આવે. લાક્ષણિક પ્રાણી કોષ તરીકે આપણે કોનો અભ્યાસ કરીએ છીએ? મનુષ્યના ગાલના કોષો. ગાલમાંથી કઈ કોષ કાઢવા માટે કઈ કાપકોપ કરવાની જરૂર ન હોય. ગાલની અંદરના ભાગે આપણે કોઈ ચમચી, સ્પેચ્યુલા સેજ આપણે ફેરવશું તો ઉપર એક સફેદ દ્રવ્ય મટીરીયલ ભેગું થઈ જશે. આ સફેદ દ્રવ્યને આપણે સ્લાઇડ ઉપર મૂકીને માઇક્રોસ્કોપમાં અભ્યાસ કરશું અને જે કોષ દેખાશે એ શું કયો હશે? લાક્ષણિક પ્રાણી કોષ. ક્લિયર? આ બંનેમાં તફાવત શું હોય છે એ ખાસ ધ્યાન રાખજો. જે વનસ્પતિ કોષ છે અને પ્રાણી કોષ છે, એમાં અત્યારે એક સામાન્ય તફાવત છે. આગળ તો આપણે બંને કોષોની ડિટેલ રચનાઓ જોશું. વનસ્પતિ કોષની અંદર આગળ આપણે કોષવાદમાં જોયું કે સૌથી બહારની બાજુ જાડી દીવાલ આવેલી છે. આ જાડી દીવાલને આપણે શું કહીશું? કોષ દીવાલ. વનસ્પતિ કોષમાં સૌથી બહારની બાજુ શું આવેલું હશે? કોષ દીવાલ. ત્યારબાદ પાતળું સ્તર આવેલું હશે. આ પાતળા સ્તરને આપણે શું કીધું તો આગળ? કોષ રસ સ્તર. અને અંદરની તરફ આ ભાગ આપણે માની લઈએ કે આ કોષ કેન્દ્ર છે. આ કયો ભાગ આવેલો છે? કોષ કેન્દ્ર. જ્યારે આપણે પ્રાણી કોષની વાત કરીએ તો પ્રાણી કોષની અંદર ખાસ ધ્યાન રાખવાનું, કોષ દિવાલ ગેરહાજર હોય છે. કોષ દિવાલ હાજર હશે નહીં તો બહારનું પડ નીકળી જશે, તો અંદર શું વધશે? કોષરસ સ્તર. અને અંદરની બાજુ શું આવેલું હશે? કોષ કેન્દ્ર. તો પ્રાણી કોષની અંદર સૌથી બહારનું પડ કયું હશે? કોષરસ સ્તર.
અને અંદરની બાજુ શું આવેલું હશે? કોષ કેન્દ્ર આવેલું હોય છે. આ સામાન્ય તફાવત, અત્યારે એક જ તફાવત જોયો આપણે કોષ દિવાલને અનુલક્ષીને. બીજા તફાવત જેમ જેમ આગળ આવતા જશે એમ હું તમને કહેતો જઈશ. ક્લિયર? આમાં કોઈ કન્ફ્યુઝન? વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, આટલું ધ્યાન રાખવાનું. તો આ એક ખાસ અગત્યનો મુદ્દો છે. કોષરસ સ્તર છે, કોષરસ સ્તરની અંદરની બાજુનો ભાગ શું આવેલું હશે? તો આ એક આવેલું હશે કોષ કેન્દ્ર. એક શું આવેલું હશે? કોષ કેન્દ્ર. અને આજુબાજુમાં અહીંયા જે ઘટક આવેલું છે, આ પ્રવાહી જેવું ઘટક આવેલું છે, આ ઘટકને આપણે શું કહેશું? કોષ. આ ઘટકને શું કહેવામાં આવે? કોષ રસ કહી શકાય. તો આપણે કહી શકાય કે પ્રાણી કોષ હોય કે વનસ્પતિ કોષ હોય, કોષરસ સ્તરની અંદરની બાજુ બે ઘટકો આપણે અભ્યાસ કરવાનો છે, કોષ કેન્દ્ર અને બીજું કયું આવશે? કોષ રસ. ક્લિયર અહીં સુધી? ઓકે, હવે આગળ જોઈએ. આ ખ્યાલ આવી ગયો ને બધા? આપણે વાત કરી કોષરસ સ્તરની અંદરની બાજુએ બે ઘટકો આવેલા છે. એક ઘટક કયો હશે? કોષ કેન્દ્ર. અને બીજો ઘટક કયો હશે? કોષ રસ. પહેલા આપણે કોષ કેન્દ્ર વિશે વાત કરીએ. સામાન્ય રીતે જે કોષ છે, આ કોષની બધી ક્રિયાઓ, સામાન્ય જે જૈવિક ક્રિયાઓ ક્યાં થશે? કોષરસમાં થશે. આપણે વાત કરવાની છે કોષ કેન્દ્રની, પણ આપણે ક્રિયાનું સ્થાન જાણી લીધું. ક્યાં થશે? કોષરસમાં થશે. આ જે બધી ક્રિયાઓ જે કોષરસમાં થાય છે, આ ક્રિયાઓનું નિયમન જે કોષમાં થતી જે બધી જૈવિક ક્રિયાઓ છે, આ જૈવિક ક્રિયાઓનું નિયમન કોના દ્વારા થશે? તો કોષ કેન્દ્ર દ્વારા થશે. ક્લિયર? કહેવાનો મતલબ શું છે? કોષ કેન્દ્ર રિમોટ કંટ્રોલ છે. ટીવી સ્ક્રીન કોષરસ છે. રિમોટ કંટ્રોલ સ્વિચ બદલાવશે, બરાબર? એમ સ્ક્રીનમાં શું આવશે? ચેનલ બદલાશે. એવું થશે. બધી ક્રિયાઓ ક્યાં થાય છે? કોષરસમાં. પણ આ બધી ક્રિયાનું નિયમન કોના દ્વારા થશે? કોષ કેન્દ્ર દ્વારા થાય છે. શા માટે? તો કોષ કેન્દ્ર શું ધરાવે છે? રંગસૂત્રો ધરાવે છે. કોષ કેન્દ્ર શું ધરાવે છે? રંગસૂત્રો ધરાવે છે. અને આ જે રંગસૂત્રો છે, આ રંગસૂત્રો શેના બનેલા હશે? તો જનીન દ્રવ્ય ડીએનએ ના બનેલા છે, જે રિમોટ કંટ્રોલ તરીકે કામ કરે છે. રંગસૂત્ર વિશે આગળ માહિતી આવશે. ડીએનએ વિશે આપણે 9મા ચેપ્ટરમાં ડિટેલ સ્ટ્રક્ચર ભણવાનું છે. તો કોષ કેન્દ્રને લઈને આપણે શું ધ્યાન રાખવાનું? કે કોષની બધી ક્રિયાઓ ક્યાં થશે? કોષરસમાં. પણ એ ક્રિયાનું નિયમન કંટ્રોલિંગ કોના દ્વારા થશે? કોષ કેન્દ્ર દ્વારા થાય છે. શા માટે? તો કોષ કેન્દ્ર શું ધરાવે છે? રંગસૂત્ર ધરાવે છે. આ રંગસૂત્ર શેના બનેલા છે? જનીન દ્રવ્ય ડીએનએ ના બનેલા હોય છે. એટલે મૂળભૂત જે નિયમન છે કોષનું, એ કોના દ્વારા થશે? કોષ કેન્દ્ર દ્વારા થાય છે. ક્લિયર? ઓકે. હવે જે કોષ કેન્દ્ર છે, ખાસ સમજજો. કોષ કેન્દ્રની રચનાને આધારે બે પ્રકારના કોષો છે. ખાસ ધ્યાન રાખજો. કોષ કેન્દ્રની રચનાને આધારે, આપણે આની જ વાત કરી છે, એને આધારે બે પ્રકારના કોષો બને છે. એકને કહેશું આપણે આદિ કોષ કેન્દ્રીય કોષ. ઘણી વખત એક્ઝામમાં આનું ઇંગ્લિશ પૂછાય. આનું ઇંગ્લિશ યાદ રાખવાનું, પ્રોકેરિયોટિક
સેલ. કોષને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? સેલ. અને બીજો કોષ છે સુકોષ કેન્દ્રીય કોષ. આ સુકોષ કેન્દ્રીય કોષને ઇંગ્લિશમાં કહેવામાં આવે યુકેરિયોટિક સેલ. તો આ શેને આધારે ડિફરન્સ પડે છે? કોષ કેન્દ્રની રચનાને આધારે. તો શું ડિફરન્સ છે અહીંયા જોઈએ. આદિકોષ કેન્દ્રીય કોષ હશે એમાં કોષ કેન્દ્રની ફરતે પટલ ગેરહાજર હશે. કોષ કેન્દ્રની ફરતે આવેલું પટલ ગેરહાજર હોય છે. આ કોષ કેન્દ્રની ફરતે આવેલા પટલને કોષ કેન્દ્ર પટલ કહેવાય. કોષ કેન્દ્ર પટલ કેવું હશે? ગેરહાજર હશે, એટલે હશે નહીં. સુકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્ર પટલ હાજર હોય. આ મેઇન ડિફરન્સ છે. શેને આધારે આપણે ડિફરન્સ જોયો? કોષ કેન્દ્રની રચનાને આધારે બે પ્રકારના કોષો છે, આદિકોષ કેન્દ્રીય કોષો અને સુકોષ કેન્દ્રીય કોષો. કેવી રીતે તફાવત થાય? દાખલા તરીકે આનું જે અંદરનું આ માની લો કે આ ડીએનએ છે કે એનું રંગસૂત્ર છે, એની ફરતે આદિકોષ કેન્દ્રીય કોષ હશે તો ફરતું કોઈ પટલ હશે નહીં. પણ જો સુકોષ કેન્દ્રીય કોષ હશે તો એ જો એક ભાગ છે એની ફરતે શું આવેલું હશે? કોષ કેન્દ્ર પટલ આવેલું હશે. જો આ હાજર છે તે સુકોષ કેન્દ્રીય કોષ છે અને જો આ કાઢી નાખો આ ગેરહાજર છે તો આ શું છે? આદિકોષ કેન્દ્રીય કોષ છે. આ મેઇન ડિફરન્સ છે. શેનો ડિફરન્સ આવશે? કોષ કેન્દ્ર પટલનો. એટલે પટલ વાળું આમાં હાજર હોતું નથી. બીજો એક ડિફરન્સ મેં લખી નાખ્યું. જો આગળ આપણે ધીમે ધીમે જોતા જઈશું કે પટલવાળી અંગિકાઓ એને આપણે કહીશું પટલમય અંગિકાઓ. એટલે એવી અંગિકાઓ કે જેની ફરતે આવરણ આવેલું હોય. દાખલા તરીકે કણાભસૂત્ર જે હરિત કણ છે, આ બધી પટલમય અંગિકા આદિકોષ કેન્દ્રીય કોષમાં ગેરહાજર છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર પટલમય અંગિકાઓ હાજર હોય. આપણે આ કોષ કેન્દ્રને આધારે બે પ્રકારના કોષો છે, સુકોષ કેન્દ્રીય કોષો અને આદિકોષ કેન્દ્રીય કોષો. ફરીથી આપણે શું ભણીએ છીએ કે જે કોષની અંદર કોષરસ સ્તર છે, કોષરસ સ્તરની અંદરની બાજુનો કોષ બે ભાગમાં વિભાજિત છે, કોષ કેન્દ્ર અને બીજો પ્રવાહી કયું આવશે? કોષરસ. આપણે વાત કોષ કેન્દ્રની જ કરવાની છે. કોષમાં થતી બધી ક્રિયા થાય છે ક્યાં? કોષરસમાં. એ બધી જૈવિક ક્રિયાનું નિયમન કોના દ્વારા થશે? કોષ કેન્દ્ર દ્વારા. શા માટે થાય છે? કારણ કે કોષ કેન્દ્ર શું ધરાવે છે? રંગસૂત્ર ધરાવે છે. આ રંગસૂત્ર ડીએનએ જનિત દ્રવ્યના બનેલા હોય છે. આપણે જે કોષ કેન્દ્રની વાત કરીએ છીએ, આ કોષ કેન્દ્રની ફરતે આવેલા પટલ છે કે નહીં એને આધારે બે પ્રકારની રચના છે. કોષ કેન્દ્રની રચનાને આધારે બે પ્રકારના કોષો બને છે, આદિકોષ કેન્દ્રીય કોષો અને સુકોષ કેન્દ્રીય કોષો. આદિકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય? કે જે કોષ કેન્દ્ર છે એની ફરતે પટલ હોતું નથી. એને આપણે આદિકોષ કેન્દ્રીય કોષ અથવા તો શું કહેશું? પ્રોકેરિયોટિક સેલ કહી શકીએ. જો એની ફરતે પટલ આવેલું હોય તેને આપણે શું કહેશું? સુકોષ કેન્દ્રીય કોષ, યુકેરિયોટિક સેલ. એ સિવાય જે પટલવાળી અંગિકાઓ છે એ પણ આદિકોષ કેન્દ્રીય કોષમાં હોતી નથી. ત્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં પટલવાળી અંગિકાઓ હાજર હોય છે. આપણે બેઝિક માહિતી કોના વિશે જોઈ? કોષ કેન્દ્ર વિશે. હવે આપણે ચર્ચા કરીશું કોષ રસ વિશે. ક્લિયર? આ ખ્યાલ આવી ગયો બધાને? આ દરેક શબ્દ ડિટેલમાં ભણવાનો છે. રંગસૂત્ર કોને કહેવાય? ડીએનએ કોને કહેવાય? આ પટલમય અંગિકાઓ કઈ છે, કઈ છે, આપણે આ ચેપ્ટરની અંદર ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. હવે વાત કરીએ કોષરસ. અંદરની બાજુનો બીજો વિસ્તાર છે કોષરસ. કોષરસ છે કે જેલી જેવું અર્ધઘટ પ્રવાહી છે. જ્યાં
કોષની બધી જ જૈવિક ક્રિયાઓ થાય છે. આનું નિર્માણ કેવી રીતે થતું હશે? તો મુખ્ય દ્રાવક તરીકે શું હશે? પાણી. પાણીમાં બીજા દ્રવ્ય, પાણી અને બીજા દ્રવ્ય મિક્સ થવાથી એટલે પાણીમાં બીજા દ્રવ્ય ઓગળવાથી કોષરસનું નિર્માણ થાય છે. ક્લિયર? કોષરસ આગળ વાત કરી બધી ક્રિયાઓ, બધી જ જૈવિક ક્રિયાઓનું સ્થાન છે. એ સિવાય કોષરસમાં વિવિધ પ્રકારની અંગિકાઓ આવેલી હોય. દાખલા તરીકે હું લખું કે કણાભ સૂત્ર, ગોલ્ગી કાય. આ શબ્દ તમે 9મા ધોરણના કોષવાળા ચેપ્ટરમાં ભણી ગયા છો. છતાં આપણે કણાભ સૂત્ર શું કહેવાય, ગોલ્ગી કાય શું કહેવાય, આખી લેક્ચર એક લેવાનો છે. એ સિવાય અંતઃકોષરસ જાળ, તો આ બધી ઘણી બધી અંગિકાઓ છે વગેરે વગેરે. આ પટલવાળી અંગિકા છે. જે ક્યાં આવેલી છે? કોષરસમાં. પણ માત્ર કોના કોષરસમાં? સુકોષ કેન્દ્રીય કોષોના કોષરસમાં. ક્લિયર? આદિકોષ કેન્દ્રીય કોષમાં એનો શું અભાવ હશે? આદિકોષ કેન્દ્રીય કોષોમાં આ બધી અંગિકાઓનો શું હોય છે? અભાવ હોય છે. ક્લિયર? આ સિવાય એવી પણ અંગિકાઓ કોષરસમાં આવેલી હોય છે જે પટલ વિહીન હોય છે. દાખલા તરીકે રિબોઝોમ. રિબોઝોમ છે એ પટલ વગરની અંગિકા છે, પટલ વિહીન અંગિકા છે. આ પટલ વિહીન અંગિકા બંને પ્રકારના કોષોમાં હાજર હોય. એ સિવાય આ જે રિબોઝોમ છે ને, અંતઃકોષરસ ઝાડની સપાટીમાં આવેલા હોય, કણાભ સૂત્રમાં હોય, હરિતકણમાં હોય, તે પછી આપણે આગળ જોશું. ક્લિયર? તો આપણે બેઝિક માહિતી જોવાની હતી કે બે ઘટકો જોવાના હતા. એક કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રની ફરતે આવેલું જે ઘટ પ્રવાહી છે એને આપણે શું કહેશું? કોષરસ. ક્લિયર? બીજી એક પટલ વિહીન અંગિકા વિશે આપણે ચર્ચા કરી લઈએ, તારા કેન્દ્ર. જો આના વિશે શું ચર્ચા કરવાની છે? આ પટલ વિહીન અંગિકા છે, પરંતુ આ પટલ વિહીન અંગિકા સુકોષ કેન્દ્રીય કોષમાં આવેલી છે. અને સુકોષ કેન્દ્રીય કોષોમાં બધાય સુકોષ કેન્દ્રીય કોષો નહીં, માત્ર ક્યાં આવેલી છે? પ્રાણી કોષો. વનસ્પતિ કોષોમાં તારા કેન્દ્ર હોતું નથી. તો બીજો તફાવત યાદ રાખજો મિત્રો. આગળ આપણે વનસ્પતિ અને પ્રાણી કોષનો એક તફાવત જોયો હતો કે કોષ દિવાલ. કોષ દિવાલ વનસ્પતિ કોષમાં હાજર હોય અને પ્રાણી કોષની અંદર ગેરહાજર હોય છે. બીજો એવો ઉલટો તફાવત જોયો આપણે તારા કેન્દ્ર. આ તારા કેન્દ્ર જેમ કણાભ સૂત્ર, ગોલ્ગી કાય, અંતઃકોષરસ ઝાડ છે એવી જ એક અંગિકા છે, પણ કેવી છે? પટલ વિહીન અંગિકા છે. આ પટલ વિહીન અંગિકા ક્યાં હાજર હોય છે? સુકોષ કેન્દ્રીય. અને સુકોષ કેન્દ્રીયમાં માત્ર ક્યાં હાજર હોય છે? પ્રાણી કોષોમાં હાજર હોય છે. વનસ્પતિ કોષોમાં એ ગેરહાજર હોય છે. ક્લિયર? તો આજે અત્યાર સુધી પોઈન્ટ ભણ્યા. આ પોઈન્ટની અંદર આપણે શું જોયું? કોષ કેન્દ્રને લઈને બે પ્રકાર જોયા અને કોષરસ વિશે બહુ સામાન્ય માહિતી જોઈ કે જે બહારનું જે કોષરસ સ્તર છે એની અંદર બે જ ઘટકો આવેલા હોય, કોષ કેન્દ્ર અને કોષરસ. ક્લિયર? આમાં કોઈ કન્ફ્યુઝન? તો હવે આપણે વિવિધ પ્રકારના કોષોના કદ અને આકાર વિશે ચર્ચા કરવાની છે. ચલો
વિદ્યાર્થી મિત્રો આપણે કોષરસ અને કોષ કેન્દ્ર વિશે બેઝિક માહિતી જોયા બાદ આપણે વિવિધ કોષોના કદ અને આકાર વિશે સામાન્ય માહિતી જોશું. આપણે જાણીએ જુદા જુદા કોષો જુદા જુદા કદ ધરાવે છે, જુદા જુદા કાર્ય કરતા હશે અને એના આકાર પણ જુદા જુદા હોય છે. બે એમસીક્યુ ધ્યાન રાખવાના છે. સૌથી મોટો કોષ કયો અને સૌથી નાનો કોષ કયો? સૌથી મોટા કોષ તરીકે આપણે સાંભૃગ નો અંડકોષને લઈએ છીએ. સૌથી મોટો કોષ સાંભૃગને ઇંગ્લિશમાં કહેવાય ઓસ્ટ્રીચ, બરાબર. અને જે અંડકોષ છે, અંડકોષની જગ્યાએ ઘણી વખત આવું લખેલું છે ઈંડુ. આ ઈંડુ જે આપણે જોઈએ છે ઈંડુની અંડકોષને ઇંગ્લિશમાં ઘણી વખત એગ સેલ કહેવાય. એના ઉપરથી ગુજરાતી ઈંડુ કરી ઘણી બુકમાં લખેલું છે. પણ આપણે આન્સર શું લખવાનો? સૌથી મોટામાં મોટો કોષ સાંભૃગનો અંડકોષ. અને બીજું ખાસ ધ્યાન રાખજો, સૌથી નાનો કોષ કયો હશે? માઇકોપ્લાઝ્મા. સૌથી નાનો કોષ કયો હશે? માઇકોપ્લાઝ્મા. આ માઇકોપ્લાઝ્મા એક પ્રકારના બેક્ટેરિયા છે. કેવા બેક્ટેરિયા? તો કોષ દિવાલ વગરના બેક્ટેરિયા. એ સૌથી નાનો કોષ છે. ઘણી બુકમાં લખેલું હશે પીપીએલઓ. આ માઇકોપ્લાઝમાનું ઉદાહરણ છે. માઇકોપ્લાઝમા એક સમૂહ છે બેક્ટેરિયાનો જેમાં કોષ દિવાલ ગેરહાજર હોય છે. એનું ઉદાહરણ છે પીપીએલઓ. પીપીએલઓ નું પૂરું નામ થશે પ્લુરો. બીજો પી એટલે ન્યુમોનિયા. ન્યુમોનિયાનો સ્પેલિંગ પી થી ચાલુ થાય એટલે આપણે પી લખ્યું છે. પ્લુરો ન્યુમોનિયા. એલ એટલે લાઈક, ઓ એટલે ઓર્ગેનિઝમ. એટલે ઘણી વખત આપણને કન્ફ્યુઝ ન થાય એટલે મેં તમને સ્પેસિફિક ઉદાહરણ આપી દીધું. સૌથી નાનો કોષ તરીકે આપણે કોને સ્વીકારીએ છીએ? માઇકોપ્લાઝમા. માઇકોપ્લાઝમા એક પ્રકારના બેક્ટેરિયા છે જે કોષ દિવાલ ધરાવતા નથી. એનો સમૂહ માટે શબ્દ વાપરીએ છીએ માઇકોપ્લાઝમા. એનું જો સ્પેસિફિક ઉદાહરણ લખવું હોય તો પીપીએલઓ, પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ કહી શકાય. આ સૌથી નાનો કોષ છે. હવે બીજો એક પ્રશ્ન ધ્યાન રાખજો, ખાસ અગત્યનો. સૌથી લાંબા કોષો. સૌથી લાંબો કોષ. મોટો કોષ અને લાંબા કોષમાં ભૂલ ન થાય. સૌથી લાંબો કોષ આવશે મનુષ્યનો ચેતાકોષ. સૌથી લાંબો કોષ કયો આવશે? મનુષ્યનો ચેતાકોષ. ક્લિયર? તો 3 એમસીક્યુ ધ્યાન રાખો. સૌથી મોટો કોષ સાંભૃગનો અંડકોષ, સૌથી નાનો કોષ માઇકોપ્લાઝમા પીપીએલઓ અને સૌથી લાંબો કોષ મનુષ્યનો ચેતાકોષ. તમને ઓપ્શનમાં બંને નહીં આપેલા હોય. માઇકોપ્લાઝમા આપેલું હશે અથવા શું આપેલું હશે? પીપીએલઓ. કોઈ સીધું પૂછે તમારો જવાબ શું આપવાનો? માઇકોપ્લાઝમા. પણ જો ઓપ્શન એમસીક્યુ જોતા હોય તો ઓપ્શનમાં પીપીએલઓ હોય માઇકોપ્લાઝમાની જગ્યાએ તો આ પણ ટીક કરી શકાય. બંને હશે નહીં. ઓપ્શન જે એમસીક્યુ છે બેમાંથી કોઈ એક ઓપ્શનમાં હશે. ક્લિયર? તો જો આપણે શું જોયા? મોટો કોષ અને નાનો કોષ. હવે જુદા જુદા કોષોના કદ જોવાના છે. જે આંકડાકીય માહિતી થોડી ધ્યાનમાં રાખવાની છે. કે દાખલા તરીકે આજે માઇકોપ્લાઝમાની વાત કરી. આ માઇકોપ્લાઝમાનું કદ કેટલું હશે? તો 0.3. માઇકોપ્લાઝમાનું કદ કેટલું હશે? 0.3 માઇક્રોમીટર છે. એ સિવાય લાક્ષણિક બેક્ટેરિયા એટલે માઇકોપ્લાઝમા સિવાયના જે બીજા બેક્ટેરિયા છે એ 3 થી 5 માઇક્રોમીટર જેટલું હોય છે. આ માઇક્રોમીટર એટલે તો ખ્યાલ છે ને? આપણે માઇક્રોમીટર લખીએ
1 માઇક્રોમીટર બરાબર શું થાય 10 ની -6 મીટર. લાવ લખી શકાય 1 ના છેદમાં 10 ની 6 મીટર. એટલે આપણે આંકડામાં લખવું તો 1 ના છેદમાં 10 ની 6 એટલે કેટલા જીરો આવશે 6 જીરો. આટલા મીટર 1 માઇક્રોમીટર બરાબર લખી શકાય. તો લાક્ષણિક બેક્ટેરિયાનું કદ કેટલું હશે 3 થી 5 માઇક્રોમીટર હશે. એ સિવાય જે મનુષ્ય છે મનુષ્યના રક્તકણ આનો વ્યાસ આપેલો છે, બીજા બધાની લંબાઈ આપેલી છે, આનો વ્યાસ આપેલો છે તે હશે 7 માઇક્રોમીટર. પછી લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષ આ જે બેક્ટેરિયા છે બેક્ટેરિયા બધા આદિકોષ કેન્દ્રીય કોષ છે. લાક્ષણિક જે સુકોષ કેન્દ્રીય કોષ છે તે 10 થી 20 માઇક્રોમીટર જેટલી લંબાઈ ધરાવતો હોય. ક્લિયર? હવે એક હું બીજાનો એક કદ લખું છું, ખાસ ધ્યાન રાખજો. વાયરસ વાયરસનું કદ 0.02 થી 0.2 માઇક્રોમીટર જેટલી હોય છે, લંબાઈ આટલી હોય છે. હવે અહીંયા પ્રશ્ન થાય, ખાસ ધ્યાન રાખજો. માઇકોપ્લાઝમાને આપણે શું કહીએ છીએ? સૌથી નાનો કોષ. એની લંબાઈ કેટલી લઈએ છીએ? 0.3 માઇક્રોમીટર. પણ વાયરસ છે તો એના કરતા પણ નાનો છે. તો સૌથી નાનો કોષ વાયરસને કેમ ના કીધો? તો વાયરસને આપણે કોષ તરીકે સ્વીકારતા નથી. ખાસ મગજમાં બેસાડી દેજો. શા માટે નથી સ્વીકારતા? કારણ કે વાયરસ છે એ સંપૂર્ણ સજીવ નથી. સંપૂર્ણ સજીવ નથી. એનો મતલબ વાયરસ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. એટલે તો આપણે વાયરસને મારી શકતા નથી. આપણને કોઈ કે નિર્જીવ વસ્તુને મારો ને આ માર્કર છે અને માર્કરને મારો ને તો આપણે મારી શકાય નહીં કારણ કે જીવ જ નથી. તો વાયરસ એવો છે સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. કેવી રીતે? જો કોઈ વ્યક્તિના અથવા તો કોઈ પણ સજીવ જેને આપણે કહીએ સજીવના શરીરમાં હોય તો એ પોતે સજીવ થઈ જાય છે. આપણા શરીરમાં આવે તો સજીવ થઈ જાય અને આપણા શરીરની બહાર કેવો હશે? નિર્જીવ હશે. એટલે જેવો જો આપણા શરીરમાં દાખલ થાય તે સજીવ જેવા ગુણધર્મ ધરાવવા માંડે. આપણા શરીરથી બહાર નીકળી જાય તે કેવા ગુણધર્મ ધરાવવા માંડે છે? નિર્જીવના. એટલે સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. સંપૂર્ણ સજીવ નથી અને સંપૂર્ણ સજીવ નથી તે કોષ પણ હોઈ શકે નહીં. કારણ કે કોષ છે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કોનો? સંપૂર્ણ સજીવનો. એટલે આપણે વાયરસને કોષ તરીકે ગણતા નથી. ખાસ ધ્યાન રાખો, નહીંતર અહીંયા કન્ફ્યુઝન થાય કે માઇકોપ્લાઝમા જે બેક્ટેરિયા છે એનું કદ તો 0.3 છે લંબાઈ, તો આપણે એને સૌથી નાના કોષ કીધા. વાયરસની લંબાઈ એના કરતા નાની છે તો વાયરસને કેમ સૌથી નાનો કોષ ન કીધા? કારણ કે આપણે એને કોષ જ નથી કરતા. ક્લિયર? તો આ હતી આંકડાકીય માહિતી. આટલી તમને યાદ હોવી જોઈએ. એમસીક્યુ માટે ખાસ ધ્યાન રાખવાનું. બીજું એક ધ્યાન રાખવાનું, જે રક્તકણોમાં જે 7 માઇક્રોમીટર આપેલું છે એનો શું છે? વ્યાસ આપેલો છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો બધાને આટલો? તો આંકડાકીય માહિતી આટલી હતી. હવે આપણે જુદા જુદા કોષોના આકાર વિશે જોવાનું છે કે કેવા કેવા કોષોના આકાર હોઈ શકે છે. એક ઉપરથી જોઈ લઈએ, કેમ કે એ જે આકારના ઉદાહરણ છે જે ચેપ્ટર ભણતા જશું એ ચેપ્ટરની અંદર આપણે ડિટેલમાં લેતા જશું. કોષોના આકાર કયો હોઈ શકે? ગોળાકાર હોઈ શકે. આપણું રક્તકણ છે આ રીતનો ગોળાકાર હોઈ શકે, અવકોષ હોઈ શકે, સ્તંભાકાર હોઈ શકે, એટલે કે આ રીતના કોષો હોઈ શકે. આ કોષ કેન્દ્ર છે, બરોબર.
એ સિવાય એ તંતુમય હોઈ શકે, આ રીતના કોષો હોઈ શકે, એ ઘનાકાર હોઈ શકે, એટલે કે આ રીતના હોઈ શકે, લંબાઈ પહોળાઈ ઊંચાઈ સમાન હોય, બરોબર, બહુકોણીય હોઈ શકે, એટલે આ રીતના હોઈ શકે, અને અમુક કોષો તો અનિયમિત આકારના હોય છે. દાખલા તરીકે આવો કોષ કયો હશે? આ દરેકના એક્ઝામ્પલ આવે છે, પણ એક્ઝામ્પલ અત્યારે આપણે નથી યાદ રાખવાના. જ્યારે જ્યારે આપણે ચેપ્ટર ભણતા જશું ત્યારે હું તમને યાદ કરાવું. દાખલા તરીકે આ ગોળાકાર કોનો છે? રક્તકણો. આપણે 18મા ચેપ્ટરમાં રક્તકણો ભણશું ત્યારે ભણી જશું. સ્તંભાકાર અધિચ્છદીય પેશી 7મા ચેપ્ટરમાં ભણશું. તંતુમય જે કોષો છે વનસ્પતિના જલવાહક અને અનુવાહકના કોષો 6ઠા ચેપ્ટરમાં ભણશું, બરોબર. ઘનાકાર 7મા ચેપ્ટરમાં આવશે, બહુકોણીય 6ઠા ચેપ્ટરમાં આવશે, અનિયમિત આકાર અમીબા અને શ્વેતકણો એ 18મા ચેપ્ટરમાં આવશે. તો જ્યારે જ્યારે આપણે ચેપ્ટર ભણતા જશું ત્યારે આપણે એના ડિટેલ એક્ઝામ્પલ જોતા જશું. ક્લિયર? તો આ લેક્ચરની અંદર આપણે સંપૂર્ણ લેક્ચરની અંદર આપણે કોષનો એક ઓવરવ્યુ જોયો, જેમાં આપણે ભાગો જોયા, કોષ કેન્દ્ર, કોષ રસ, અને બે પ્રકારના કોષો જોયા, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. ત્યારબાદ આપણે કોષોના કદ અને આકાર વિશે, સૌથી નાનો કોષ, સૌથી મોટો કોષ અને જુદા જુદા પ્રકારના આકારો જોયેલા છે. ક્લિયર? બે વખત રિવિઝન કરજો અને સાથે સાથે લખીને પણ તૈયારી